નમસ્કાર દર્શક મિત્રો, મેં પહોંચી ગયા છે લખેલી વાવ. પાછળ તમે જોઈ શકો છો આ લખેલી વાવ છે. તો અંદર જઈને બતાવીએ તો અહીંયા કઈ રીતનું ડેવલપમેન્ટ થયેલું છે. જોઈ શકો છો તમે આ લખેલી વાવ છે અને આ જૂની વાવ છે. એનું નવું બાંધકામ થયેલું છે, ડેવલપમેન્ટ નવું થયેલું છે. અહીંયા સારું ફરવા માટેનું પ્લેસ છે. તો અંદર જઈને થોડું તમે બતાવી દઈએ. અહીંયા માતા સતી માતાનો વાસ છે. જો આ વાવ છે. સારું એવું ડેવલપમેન્ટ થયેલું છે, તમે જોઈ શકો છો. અહીંયા ફરવા માટેની સારી એવી પ્લેસ છે. તો અહીંયા તમે અહીંયા પણ પિકનિક કરવા માટે આવી શકો છો. આ જૂનો કૂવો છે. અહીંયા પાણી પણ છે, બતાવો. બેસવા માટેનું બનાવેલું છે. જે પિકનિક કરવા આવે અહીંયા બેસી શાંતિ આરામ કરી શકે એના માટે જઈ શકે. સારું એવું ડેવલપમેન્ટ કરેલું છે. આ ટોયલેટ છે, લેડીઝ એન્ડ જેન્ટ્સ ગ્રીન પ્રોજેક્ટ છે. જૂનો ઓલ્લો છે, જૂનો ઓલ્લો છે. અહીંયા જગ્યા સારી છે, ચોખ્ખાઈ પણ સારી છે. અહીંયા ફરવા માટે હોય મજા આવે એટલું જ છે. વાતાવરણ એકદમ શાંત છે. અહીંયા ફોટોગ્રાફી પણ સારી થાય, વિડીયોગ્રાફી પણ સારી થાય. અહીંયા ફરવા માટે આવી શકાય. ફાયર સેફ્ટી પણ છે, તમે જોઈ શકો છો. રાતે નહીં આવવાનું, લગભગ આપણે દિવસે આવો તો મજા આવશે. અહીંયા ઠંડુ પ્લેસ છે. કમેન્ટ કરજો કે આ વિડીયો કેવો લાગે. વિડીયો સારો લાગે વિડીયોને લાઈક શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જો અહીંયા મોટી જગ્યાએ વિશાળ જગ્યાએ છે અને છોકરાઓને અહીંયા તમે લઈને આવો ને તો આનંદ કરી શકો. રમવા ઉમવાની મજા આવી જાય. એટલે અહીંયા સવારે આવવું, આમ સવારથી સાંજ સુધીમાં આવી જવું તો મોડા આવું નહીં. કારણ કે અહીંયા રસ્તો એવી રીતનો છે એટલે મોડા ના આવું, રાત્રે ના આવું, દિવસે જ આવું. વડનગરમાં ઘણી વાવ એક વાવ હોય છે. એમાંની આ એક વાવ છે, આ જૂની વાવ છે. તો અહીંયા સતી માતાનો વાવ છે. આ વિડીયો પર તમે જૂની વાવ છે, એટલે પાણી પણ છે. પણ આપણે અંદર જઈશું નહીં, વાવની અંદર આપણે જઈશું નહીં, બાદ તમને બતાવી દઈશું. કારણ કે બહુ ઊંડી વાવ છે એટલે અંદર બહુ રિસ્કી કામ છે. એટલે અંદર જઈશું નહીં. તમે આવો તો બહારથી જ જઈને અંદર નહીં જાય, દર્શન કરવાના માતાજીના.
બાકી અંદરનું જણાવે સાહેબ એવું તમને નથી જ બતાવી દીધું ફરી એક વખત જોઈ લો તો આ બ્લોગ તમને કેવો લાગ્યો એ કમેન્ટ કરીને બતાવજો વિડીયો સારો લાગ્યો વિડીયોને લાઈક શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો દર્શક મિત્રો લટેરી વાવની અમે મુલાકાત લીધી અમને મજા આવી તમે પણ ફરવા માટે આવજો પણ સવારથી સાંજ સુધીમાં જ ફરવા માટે અવાય અહીંયા રાતે આવતા રસ્તો પણ એવી રીતે છે અને વાવનું અહીંયા આયોજન પણ એવી રીતનું છે એટલે રાતે આવું નહીં દિવસે જ આવું તો દર્શક મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો એ કમેન્ટ કરીને જણાવજો અને આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો તો વિડીયો સારો લાગે વિડીયોને લાઈક શેર અને કમેન્ટ જરૂર કરજો મળીએ નવા વ્લોગમાં જય માતા